મહેસાણાની બાજુમાં આવેલા પાચોડ ગામ પંચાયત કચેરી બંધ હાલતમાં જોવા મળી। ગામજનો રોષે ભરાયા। અનેક લોકો ધક્કા ખાઈને પાછા જવાની ફરજ પડી। મહેસાણાની બાજુમાં આવેલા પાંચોટ ગ્રામ વિસ્તારની હદમાં આવતા હરદેશન રોડ ઉપર આવેલ સ્પોર્ટ સંકુલની સામે ગંદકીનું સામ્રાજ્ય છે, જે ગૌચરમાં આવેલું છે। ડમ્પિંગ સાઇટ બનાવવાના કારણે અહીંયા વસવાટ કરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। પાંચોટ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મળમૂત્ર ભરેલું ટેન્કર અહીંયા ખાલી કરવામાં આવતું હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી, છતાંય ગ્રામ પંચાયત આંખ આડા કાન કરતા હોય છે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું। સ્થાનિકોએ આજુબાજુના ખેડૂતો આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંયા ગૌચર હોવાના કારણે ગાયો ચરવા આવતી હોય છે, પરંતુ ગંદકીના સામ્રાજ્યમાં ગાયોને પણ પ્લાસ્ટિક ખાવાનો વારો આવ્યો છે। તાજેતરમાં જ એક ગાયના પેટમાંથી ઓપરેશન દરમિયાન મસ્ત મોટો પ્લાસ્ટિકનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો, જોકે ગાય માતાનું પણ મૃત્યુ થયું હતું। ડમ્પિંગ સાઇટમાં ખનીજ માફિયાઓ દ્વારા માટી ચોરી થતી હોય તેવું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું। ત્યારે સમગ્ર રજૂઆત ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતમાં કરવા ગયા હતા, જ્યાં તેમને મોટું તારું જોવા મળ્યું। સ્થાનિકોએ અવારનવાર ગ્રામ પંચાયતમાં સ્થાનિક પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆતો કરવા છતાં પણ કોઈ તેમની રજૂઆતો સાંભળતું નથી તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું। ગ્રામ પંચાયતની બાજુમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જેનું આંગણું જ સાફ ન હોય તે ગામની સફાઈ કેવી રીતે કરી શકે। ભાવસાર ZS TV મહેસાણા। શું સમસ્યા હતી અને આપનું નામ જણાવજો। હું પોચોટનો વતની છું। મારું નામ વિષ્ણુભાઈ પહેલાદભાઈ છે। હું પોચોટ કિસાન મંડળનો પ્રમુખ છું સાહેબ। અને અમારી એવી રજૂઆત હતી સાહેબ, અમે વારંવાર છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરતા આવીએ કે આ હરદેન રોડ ઉપર જે ગૌચરનો ખાડો કરી માટી ભરાય અને જે કચરો નખાય અને કચરામાં હજારો ગાયો ફરતી હોય, એ ગાયોનો એ કચરો ખાઈને એ દૂધ ડેરીમાં જાય, ડેરીમાંથી જિલ્લા સંઘમાં જાય, એ દૂધે પણ આરોગ્ય રહિત હોય। એને કાર્યવાહી કરવા જેવી અને એ કચરો બંધ કરીને સદંતર અને જે ગાયો ખેડૂતોનો ભજવાર કરી રહી અને એ કચરો હળગાવવામાં અને ભમરા ઉડ્યો ખેતરમાં, ખેડૂતો પોણત કરતા હોય સાહેબ જે તે વખત, અને પોણત કરતા હોય એટલે ખેડૂતોને પાણી મૂકીને નાહવું પડે અને રાત્રિ વગરમાં ગાયો અને આખરાઓ ઓહ પડે ખેડૂતોને સાહેબ, બરાબર। અને અમે એ રજૂઆત પંચાયતમાં કરી રૂબરૂમાં, તો કાલે લેખિત પણ આવ્યું સાહેબ। અમે તે લેખિતમાં અમે કીધું કે તમે નહીં ખોટો તમે આગળ કાર્યવાહી કરીશું કે તમારે જે થાય કરી લેજો, આવું ચોખ્ખું સરપંચ તલાટીએ અમને કીધેલું અને અમે લેખિત આપેલું હોય એમને। માટી ચોરી પણ થતી હોય છે, માટીનું પણ ખનન હોય થઈ રહ્યો। તાજેતરનો તાજો ખાડો, તાજા ટેકરા એ હાલ બી મોજૂદ જ છે। એટલે તમે અત્યારે ક્યાં રજૂઆત ગ્રામ પંચાયત સિવાય બીજે ક્યાંય રજૂઆત કરી? અમે ગ્રામ પંચાયત સિવાય કોઈ જગ્યાએ રજૂઆત કરી નહીં, તો છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરતા આવીએ અમે। આનો જો યોગ્ય નિકાલ નહીં આવે તો આગળની કાર્યવાહી શું કરશો તમે? આગળની કાર્યવાહી સાહેબ આગળ રજૂઆત કરીશું, ટીડીઓમાં, કલેક્ટરમાં, ગાંધીનગર લેખિત આવીશું। આ કચરો ખાવાથી ગાયો ઉપર શું અસર થાય? કચરો ખાવાથી આજે આ ગાયોને એ પ્લાસ્ટિક પેટમાં જાય, પછી એ જે વખત ગાભણ હોય એટલે ગાયને તકલીફ પડે, ગાભણ થતાં વિવાતો મરી જાય। આજે જ એક ગાય બોલાવવામાં મરી ગઈ છે, એનું ઓપરેશન કર્યું ને તેમાંથી કેટલો બધો પ્લાસ્ટિક કાઢ્યો।